ખેડૂત મિત્રો, આ ભાઈનો એક મૌલિક અભિપ્રાય જરાક તમે સાંભળી લો એટલે તમને ખ્યાલ આવી જશે. પછી આપણે આગળ વાત કરીએ. તમે ભેગા કર્યા અને બધા તમારા વિડીયો બતાવ્યા, બધા તાળીઓ પાડતા હતા અને એ બધા આપણે તાલીમ કેમ્પમાં જોડાવાના છે. ખૂબ સરસ, ખૂબ સરસ. એ કે આ વકીલ ને ભગવાન છે, એટલે મેં તમારું નામ ભગવાન પાડી દીધું. આ ખેડૂતોનો પોતાનો મૌલિક અભિપ્રાય છે. બાકી મારે ભગવાન થવું નથી, હું ભગવાન થવા માટે સેવા કરતોય નથી. મને તો ઝવેરચંદ મેઘાણીનું પેલું ગીત ગમે છે કે રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું, એ ધડ ધીંગાણે જેના માથા મશાળે એવા પાળિયા થઈને રે પૂજાવું, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. બસ મારે તો માત્ર ખેડૂતોની સેવા કરવી છે. મારા જ્ઞાનથી અનેક ખેડૂતોનો ઉદ્ધાર થતો હોય, અનેક ખેડૂતોને લાભ થતો હોય, એટલા માટે થઈને જ હું આ સેવા કરી છે. બાકી અત્યારે આ ઉંમરમાં પણ હું ઘણું બધું કમાઈ શકું છું. એને બદલે જ્યારે કમાતો હતો ત્યારે પણ મેં આટલી મહેનત નથી કરી. સવારમાં અત્યારે 6 વાગે ઉઠી જાઉં છું. પહેલાં હું 9 વાગે ઉઠતો હતો અને રાતના ઓફિસેથી આવતો રહો 8 વાગે, એટલે 8 વાગે તાળું લાગી જાય. એને બદલે અત્યારે રાતના 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી ખેડૂતોના જવાબ આપું છું. બસ એટલા જ માટે થઈ કે મને આ પ્રવૃત્તિ ગમે છે. કાલ અગર હું હોઉં કે ન હોઉં, હું ખેડૂતોની સેવા કરવા માટે થઈને આ દુનિયામાં અવાજ સ્વરૂપે યુટ્યુબની અંદર જીવતો રહીશ. કારણ કે કોઈ માણસ અજર અમર નથી, પરંતુ હું મારા આ વિડીયો થકી તમારી સાથે, તમારી સંગાતે રહીશ. આવનારી પેઢી એ પણ મારા જ્ઞાનનો લાભ લઈ શકે એટલા માટે થઈને આ મહેનત કરું છું. અને આની અંદર મને આનંદ આવે છે, નિજાનંદ આવે છે, એટલે આ કામ કરું છું. બાકી દર ये याद रहे कल खेल में हम हो ન હો, પણ મારા અવાજ રૂપે હું તમારી સાથે રહીશ. પેલું કિશોર કુમારનું પણ ગીત છે કે मेरी आवाज ही पहचान है. બસ મારો અવાજ જે છે તમારા સુધી પહોંચે અને મારા જ્ઞાનનો લાભ તમે લેતા રહો. મારો ખેડૂત કદી રેવન્યુ બાબતે ક્યાંય દુઃખી ન થાય, એ જ મારો આશય છે. બાકી ભગવાન થવા માટે થઈને ક્યાંય હું નથી કરતો. એ તો તમારો આદર છે. તમારા કામ થઈ જાય અને તમે મને ગમે તે રૂપે યાદ કરો. હું તો એક ખેડૂતોના મિત્ર તરીકે, હું ક્યારે બોલું ત્યારે પણ તમે જોજો કે બોલો ખેડૂત મિત્ર, એમ જ હું બોલું છું. એ નાનો હોય તોય ભલે, ગઈઢો હોય તોય ભલે, ને મોટી ઉંમરનો હોય તોય ભલે, મારા માટે તો ખેડૂત મિત્ર છે. જેને મેં કદી જોયા નથી, જેને કદી હું મળવાનો પણ નથી, એવી વ્યક્તિ, અસંખ્ય વ્યક્તિઓ, એને હું મિત્ર તરીકે સંબોધન કરું છું અને નમસ્કાર કરું છું કે આવા ખેડૂતોની હું સેવા કરી શકું. એટલા માટે જ પ્રભુએ મને અત્યારે આ ઉંમરે પણ, આજે 62 વર્ષની ઉંમરે પણ 52 વર્ષનો વ્યક્તિ હોય એવું વ્યક્તિત્વ અને સ્વાસ્થ્ય આપ્યું છે. એ આપ સૌના આશીર્વાદ છે. ખરેખર દિલથી હું આપનો આભાર માનું છું કે હું તમારી વધુમાં વધુ સારી સેવા કરી શકું અને તમે કદી પણ ક્યાંય રેવન્યુના બાબતે અટકશો નહીં. ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા તમને સુખી રાખે એવા આશીર્વાદ સાથે મારી વાત અહીંયા પૂરી કરું છું. હા, તમારી સાથે કોઈ પણ અન્ય ખેડૂત મિત્ર મળે તો એમને કહેજો કે યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખ, એટલે તારા તમામ પ્રશ્નોનું સમાધાન મળી જશે. યુટ્યુબની અંદર રમણીકભાઈ કોટડિયા લખવો એટલે માત્ર કાફી છે. ઘેરે બેઠા રમણીકભાઈ કોટડિયા તમને માર્ગદર્શન આપતા રહેશે.